ये वीडियो देखकर आप जरूर बोलोगे, मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है, क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्रागना 3 શ્રેણીમાં કુલ 18 વચનામૃતનો સમાવેશ કરેલ છે, જેમાં લોયા પ્રકરણના 4 વચનામૃત છે। તેમાં લોયાનું 5મું, 6ઠું, 12મું અને 17મું। વરતાલ પ્રકરણના 3 વચનામૃત છે, તેમાં વરતાલનું 3જું, 5મું અને 11મું। ગઢડા અંત્ય પ્રકરણના 11 વચનામૃત છે, તેમાં અંત્યનું 2જું, 7મું, 8મું, 9મું, 11મું, 12મું, 16મું, 21મું, 26મું, 38 અને 39 છે, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું। આમ તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના વિભાગમાંથી કુલ 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે। તે નીચે મુજબ છે, જેના 25 ગુણ હોય છે। 1. એક વાક્યમાં જવાબ આપો। 2. મુદ્દાસર જવાબ આપો। 3. દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો। અને 4. અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો। 5. અવતરણોની પૂર્તિ કરો। તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વિનંતી છે, જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો। આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વહેંચવાથી વધે છે અને પાક્કું થાય છે, તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે સૌથી પહેલાં સદગુરુ સંતોના મુખથી વચનામૃતો સાંભળીશું, ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 11મું સીતાજીના જેવી સમજણનું। સ્વામિનારાયણ હરે સંવત 1884ના અષાઢ સુધી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ, ઇન્દ્રિયોને મન એ બેને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે અને મનને જીત્યાનું જુદું સાધન છે? એ પ્રશ્ન છે। પછી મોટા મોટા પરમહંસ હતા, તેમણે જેવું જેને ભાષ્યું તેવું તેમણે કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે જે વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ 4 સાધને કહીને ઇન્દ્રિયો જીતાય છે અને ભગવાનની મહાત્મ્ય સહિત જે નવદા ભક્તિ તેણે કહીને મન જીતાય છે। પછી મુક્તાન સ્વામી પૂછ્યું છે, જેવી નિર્વિકલ્પ સમાધિને વિશે ભગવાનના ભક્તને શાંતિ રહે છે, તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, જે પોતાના દેહને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે છે, તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે, તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે, તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે, એ જ એનો ઉત્તર છે।
પછી શ્રીજી મહારાજે વળી પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેવા ભૂંડા દેશકાળાદિક પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહીં. એવો જે હરિભક્ત હોય તેને કેવી જાતની સમજણ હોય જે સમજણે કહીને એવી રીતની અને દ્રઢતા આવે છે તેને વિશે કોઈ રીતનું વિઘ્ન લાગતું નથી. પછી મોટા મોટા સંત હતા, તેમાં જેવું જેને ભાષ્યું તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં. અને ગમે તેવા દેશકાળાદિક ભૂંડા આવે તેણે કહીને એ ભગવાન ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં. પછી વળી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડ્યો ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા છે, હું મારા દુઃખ સારું નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સારું રહું છું. શા માટે રઘુનાથજી અતિ કૃપાળુ છે, તે લોકાપવાદ સારું મને વનમાં મૂકી, પણ હવે એમ વિચારતા હશે સીતાને મેં વગર વાંકે વનમાં મૂકી છે, એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે. માટે રામચંદ્રજીને કહેજો સીતાને તો કાંઈ દુઃખ નથી ને વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે. માટે તમે સીતાને દુઃખે કહીને કાંઈ દુઃખ પામશો માં. એમ સીતાજીએ લક્ષ્મણજી સંગાતે કહી મોકલ્યું, પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહીં. એવી રીતે જે ભગવાન ને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહીં. અને વૈરાગ્યને ધર્મ તે તો સામાન્યપણે હોય. એક હરિભક્ત તો એવો છે અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્યને ધર્મ તો અતિ આકરા છે, પણ સીતાજીના જે સમજણ નથી. એ બે પ્રકારના હરિભક્ત છે, તેમાં કયા સંગાતે અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી. પછી ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું ધર્મને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જે સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો. પણ અતિશય વૈરાગ્યને ધર્મવાળો હોય ને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું યથાર્થ ઉત્તર થયો ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 11મું વચનાવત તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે, દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, કયા 4 સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે? જવાબ, વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ 4 સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે. પ્રશ્ન 2, ગઢડા અંત્ય 11 પ્રમાણે મન કઈ રીતે જીતી શકાય? જવાબ, ભગવાનની મહાત્મ્ય સહિત જે નવધા ભક્તિ તેણે કરીને મન જીતાય છે. પ્રશ્ન 3, હરિભક્તને કલ્યાણના માર્ગમાં કઈ રીતનું વિઘ્ન ક્યારે ન લાગે? જવાબ, જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય તો કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં. પ્રશ્ન 4, કયા સાધને કરીને મન જીતાય છે? જવાબ, ભગવાનની મહાત્મ્ય સહિત જે નવધા ભક્તિ તેને કરીને મન જીતાય છે. પ્રશ્ન 5, નિર્વિકલ્પ સમાધિ જેવી શાંતિ ક્યારે રહે? તો જવાબ, જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે. પ્રશ્ન 6, કોને કલ્યાણના માર્ગમાં ક્યારે વિઘ્ન ન આવે? જવાબ, જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે
તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન આવે નહીં. પ્રશ્ન 7. આ કોનું પ્રિય વચનામૃત છે? જવાબ: આ વચનામૃત પ્રમુખ સ્વામી મહારાજનું પ્રિય વચનામૃત છે. હવે બીજા પ્રશ્નમાં 2 ના મુદ્દાસર જવાબ લખવાના હોય છે, તે પણ 4 થી 5 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ગઢડા અંત્ય 11 પ્રમાણે કોના સંગાથે અતિશય પ્રીતિ રાખીને કોનો સમાગમ કરવો અને કોનો સંગ ન કરવો? જવાબ: ધર્મ અને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તો પણ તેને જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો. પણ અતિશય વૈરાગ્ય અને ધર્મવાળો હોય ને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહીં. પ્રશ્ન 2. ગઢડા અંત્ય 11 પ્રમાણે ઇન્દ્રિયોને મન કઈ રીતે જીતી શકાય? જવાબ: વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ 4 સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે અને ભગવાનની મહાત્મ્ય સહિત જે 9 ભક્તિ તેને કરીને મન જીતાય છે. ચોથા પ્રશ્નમાં 2 પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછાય તે જોઈએ. પ્રશ્ન 1. छांडी के घनश्याम और का जू जो नाम कर लई कटारी मारी जीवा काट डारिये. જવાબ: જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું હોય ને તે સંગાથે પતિવ્રતા જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં ને પોતાના ઈષ્ટદેવના જે બીજા અવતાર સંગાથે પણ પ્રીતિ થાય નહીં ને જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તે સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે વર્તે ને બીજાને તેના જાણી માને. સમજૂતી: જેને પોતાના ઈષ્ટદેવ સંગાથે દ્રઢ પ્રીતિ હોય તે બીજે ક્યાંય બંધાય જ નહીં. માટે આપણને જે પ્રત્યક્ષ સત્પુરુષ મળ્યા હોય તેને મૂકીને બીજે ક્યાંય પ્રીતિ ન કરવી. હનુમાનજીની રામચંદ્રજીને વિશે એવી પ્રીતિ હતી તો શાસ્ત્રમાં એ વાત લખાઈ ગઈ. હવે 5મા પ્રશ્નમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે. તેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે અને 3 પૂર્ણ કરવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવું અવતરણ પૂછાય તે જોઈએ. અવતરણ 1. જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે. અવતરણ 2. જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં અને ગમે તેવા દેશકાળાદિક ભૂંડા આવે તેણે કરીને એ ભગવાન અને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં. Jai Swaminarayan. Thank you for watching video.